નમસ્કાર મિત્રો, હું છું શ્રેયસ ડાબર ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે। આજનો વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે આચાર્ય મિત્રો માટે, મુખ્ય શિક્ષકો માટે, અને જે લોકો મુખ્ય શિક્ષક બનવા માંગે છે અથવા તો શિક્ષક છે અને વહીવટી બાબતોનું નોલેજ લેવા માંગતા હોય તો એમના માટે શાળાકીય દફતરો જે છે, કયા કયા રજિસ્ટર છે, કઈ રીતે એને નિભાવીએ, આપણે કેટલું એને સાચવણી કરવાની છે, એ બાબતનો આપણે આ વિડીયો તૈયાર કરીએ છીએ, જે ખૂબ ઉપયોગી સાબિત થશે। દફતરોના પ્રકાર અને એમનું વર્ગીકરણ ખૂબ મહત્ત્વનું છે। તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો 5 પ્રકાર છે, વિભાગ 1, 2, 3, 4 અને 5। એની અંદર અ, બ, ક, ડ અને ઈ વર્ગ, આટલા વર્ગની અંદર સરકારી રીતે કાયદેસર રીતે એને વર્ગીકરણ કરેલું છે। તો વિભાગ 1 જે છે એની અંદર છે કાયમી દફતર, એમાં કાયમ માટે રાખવાના, એને કોઈ દિવસ ખોવાઈ ન જાય, નાશ ન થવા જોઈએ। બ વર્ગ એટલે વિભાગ 2 35 વર્ષ સુધી રાખવાના। ક વર્ગ એટલે 10 વર્ષ સુધી સાચવવાનું જે દફતર છે। ડ એટલે કે વિભાગ 4 5 વર્ષ સુધી સાચવવાનું, અને છેલ્લું ઈ પાંચમું 1 વર્ષ સુધી સાચવવાનું। હવે કાયમી દફતર જે છે એની અંદર એ કાયમ માટે સાચવવાનું છે, એટલે ખૂબ મહત્ત્વનું છે। એમાં સૌથી પહેલું આવશે વયપત્રક, એટલે કે જનરલ રજિસ્ટર, GR જેને કહેવાય। GRની અંદર કેવી રીતે એન્ટ્રી કરવી, એની અંદર જે બાળક દાખલ થાય છે ત્યારે એનો નંબર, એટલે કે જનરલ રજિસ્ટર નંબર પડે છે, એટલે કે શાળાની અંદર આજ સુધી કેટલા બાળકો જેટલા પણ ભણ્યા હોય, જેટલા પણ દાખલ થયા હોય, તમામની રેકર્ડ એમાં હોય છે। એટલે આ ખૂબ મહત્ત્વનું રેકર્ડ છે, એને સાચવણી પણ ખૂબ મહત્ત્વની છે, ખોવાઈ ન જાય, ફાટી ન જાય। જો એવું થતું હોય તો એને આપણે ફરીથી સેલો ટેપ કરીને કે પછી બુક બાઇડિંગ કરીને કે ઉઠ્ઠું ચડાવીને સાચવવી, પણ બિલકુલ જર્જરિત થયા હોય તો એને સ્કેન કરી લો, અને વધારે એવું હોય જર્જરિત જેવું તો એને આપણે TPO સરની મંજૂરી લઈને પ્રમાણિત કરીને ફરીથી લખી અને એને પ્રમાણિત કરી શકાય છે। એટલે આ જનરલ રજિસ્ટર જે છે એ ખૂબ જ મહત્ત્વનું GR, જેના માટે આપણે અલગથી વિડીયો પણ બનાવેલો છે, કેવી રીતે લખવું એની લિંક પણ આપણે આ વિડીયોની અંદર મૂકીશું। જનરલ રજિસ્ટર બાબતે ખૂબ મહત્ત્વની બાબતો આપણે ચર્ચા કરીએ તો એને આપણે કોર્ટમાં પણ લઈને જવું પડતું હોય છે। આપણે આચાર્ય તરીકે બોનોફાઇડ આપ્યું હોય, સર્ટી આપ્યું હોય તો બાળક જે છે એની ઉંમર કેટલી છે એના આધારે નક્કી થાય છે। જન્મ તારીખ તમે કયા આધારે લખી, તો આપણે વાલી સર્ટીના આધારે લખતા હોઈએ છીએ, અથવા તો જન્મના દાખલાના આધારે લખતા હોઈએ છીએ, તો એ જવાબ આપણે માનનીય કોર્ટ સમક્ષ આપણે આપવો પડતો હોય છે। તો એ ખૂબ મહત્ત્વનું, અને ખોવાઈ ન જાય એને આપણે જ્યારે શાળામાંથી બહાર કાઢીએ છીએ ત્યારે પણ આપણે મંજૂરી લઈને જવું પડે છે TPO સાહેબની, અને કોર્ટની અંદર આપણી પાસે એનો ફોટોગ્રાફ માંગે તો પણ આપણે TPO સાહેબને એની ઝેરોક્સ આપી અથવા તો ફોટોગ્રાફ આપ્યો એની માટેની મંજૂરી લઈને આપણે જવું પડે છે। એટલે કે જ્યારે કોર્ટ આપણી પાસે માંગે ત્યારે આપણે એને પ્રમાણિત કરીને આપવું પડે કે અમે અહીંયા આગળ આ માહિતી GRનો ફોટોગ્રાફ આપેલો છે। કોઈપણ રીતે આપણા મોબાઈલમાંથી કે એ ફોટોગ્રાફ વાયરલ ના થવો જોઈએ, કારણ કે એ ફોટોના આધારે કોઈપણ વ્યક્તિ LC પણ બનાવી શકે છે। એટલે જનરલ રજિસ્ટર જે છે ખૂબ જ મહત્ત્વનું છે, અને એ કાયદાકીય રીતે એનું મહત્ત્વ છે એ આપણે જાણીએ છીએ। એની અંદર કોઈપણ પ્રકારનો સુધારો એના કરવા માટેની પણ પ્રક્રિયાઓ છે, એને આપણે મંજૂરી લઈને કરવું પડતું હોય છે। આવક જાવક રજિસ્ટર જે છે એ પણ કાયમી દફતર છે। આવક અને જાવક, કોઈપણ ટપાલ આપણી શાળામાં આવે છે તો આવકમાં નોંધીએ, આપણે કોઈપણ લેટર લખીએ છીએ તો એની અંદર આપણે મુખ્ય શિક્ષકનો સિક્કો અને જાવક નંબર, રાઉન્ડ સીલ, આટલું થયું હોય તો જ એ કાગળને પ્રમાણિત ગણવામાં આવે છે, નહીંતર એ કાગળની કોઈ પણ વેલ્યુ નથી। ત્યાર પછી ડેડ સ્ટોક રજિસ્ટર જે છે એ ખૂબ મહત્ત્વનું, એમાં શાળાની અંદર જેટલી પણ વસ્તુ છે એની નોંધ કરેલી હોય છે, એ પણ કાયમી છે। હુકમોની ફાઇલ, એટલે કે જે હુકમ આવ્યા હોય, વહીવટી આદેશો, શિક્ષકોના કાયમી થવાના હુકમો, નિમણૂકના હુકમો, આ બધી હુકમોની ફાઇલ જે છે। ત્યાર પછી પગાર પત્રક, એમાં પગારની કાયમી વિગતો, એટલે કે જે સેલેરી રજિસ્ટર જેને કહી શકાય, દર મહિનાનું પગારનું રજિસ્ટર એ મોટે ભાગે પગાર કેન્દ્રની શાળામાં નિભાવવામાં આવતું હોય છે। મુલાકાત પોથી, અધિકારીઓના નિરીક્ષણની નોંધ, એટલે કે વિઝિટ બુક જેને કહેવાય, આટલી બાબતો આ કાયમી દફતરની આપણે વાત કરવાની છે। ચોકસાઈ રાખવાની છે, બાળકનું નામ, માતા પિતાનું નામ સ્પષ્ટ અક્ષરે લખવાના છે, એમના ડોક્યુમેન્ટમાં જેમ છે એમ લખવાનું છે। હવે તો નવા પરિપત્ર પ્રમાણે આપણે બાળકનું નામ પહેલાં લખીએ છીએ, પછી પિતાનું નામ, અને પછી છેલ્લે અટક લખીએ છીએ। જન્મ તારીખ જન્મના દાખલા મુજબ જ
જન્મ તારીખના આંકડા અને શબ્દોમાં નોંધવાની થાય છે. ચકાસણી નોંધ કર્યા બાદ અન્ય શિક્ષક કે મુખ્ય શિક્ષક પાસે વિગતોની ફરી આપણે ચકાસણી કરી દેવી જોઈએ. અને ઉતાવળમાં ભૂલ થવાની શક્યતા રહે છે, તેથી શાંતિથી કાર્ય કરવું. આ GR લખવા માટે અને LC લખવા માટેની આ સૂચના છે. શાંતિથી, જ્યારે આપણું મગજ શાંત હોય ત્યારે આ કાર્ય કરવાનું, નહીંતર ભૂલ પડે તો ચેકચાક થાય. ચેકચાક એમાં માન્ય નથી. હવે આપણે અન્ય વાત કરીએ. એમાં વિભાગ 2, એમાં 35 વર્ષ સુધી સાચવવાના જે છે એમાં LC ફાઇલ, એટલે કે બીજી શાળામાંથી આપણી શાળામાં જે બાળક દાખલ થયું હોય તે. પછી વાલી સ્લીપ, જે વાલીએ સહી કરીને આપી કે મારું બાળક આટલી ઉંમર છે એને દાખલ કરવાનું છે. રોજમેળ, એટલે કે આપણે જે ખર્ચના હિસાબોની વાત છે. કન્ટીજન્સી, એટલે કે જે દર મહિને આચાર્યના એકાઉન્ટમાં જે કન્ટીજન્સી શિક્ષક દીઠ 25 રૂપિયા, આચાર્યના 50 રૂપિયા જે જમા થાય તેની વાત છે. હિસાબ, સિક્કા, રજિસ્ટર, આ બધું 35 વર્ષ સુધી સાચવવાના થાય છે. ત્યાર પછી વિભાગ 3 10 વર્ષ સુધી સાચવવાના આવે છે. એમાં નિરીક્ષક સૂચના બુક, એટલે કોઈ આપણી શાળામાં નિરીક્ષક આવે એ આપણને જે સૂચનાઓ આપે તે. આપેલ સર્ટીની ફાઇલ, એટલે આપણે જેને પણ સર્ટી કાઢીને આપીએ છીએ એની OC હોય છે, એને પણ આપણે એક ફાઇલ રાખવાની, અથવા તો એ બુક બાઇન્ડિંગ હોય તો એને એમને એમ સાચવી રાખવાનું. પરિણામ પત્રકો છે, એટલે કે પરીક્ષા લઈએ છીએ કોઈ પણ પ્રકારની, તો એના પરિણામ પત્રકો, પ્રથમ અને દ્વિતીય પરીક્ષાની વાત કરીએ છીએ તો એ 10 વર્ષ સુધી સાચવવાના થાય છે. વિભાગ 4ની અંદર 5 વર્ષ સાચવવાનું લોગબુક, એટલે આચાર્યની લોગબુક, એનો પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે ચેનલ પર. હાજરી પત્રક, એ આપણે વિદ્યાર્થીઓનું હાજરી પત્રક છે, શિક્ષકોનું હાજરી પત્રક છે. માસિક પત્રક આપણે ઓનલાઈન ભરીએ છીએ. મુવમેન્ટ રજિસ્ટર, ટપાલ રવાનગી, આ તમામ બાબતોના આપણી પાસે અલગ અલગ વિડીયો બનાવેલા છે. ચેનલ ઉપર તમે સર્ચ કરો તો મળશે, અને આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આ બધા વિડીયો મૂકીશું. એટલે આ રીતે વાત છે. આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. કાયમી, એ જે કાયમી રાખવાના છે. 35 વર્ષ સુધીના બ કહેવાય, 10 વર્ષ સુધીના ક, 5 વર્ષ સુધીના ડ અને 1 વર્ષ સુધીના ઈ. આ રીતે આપણે રાખીએ છીએ. 5મું આપણે જોઈએ તો ટૂંકા ગાળાના દફતર, એમાં 1 વર્ષ સુધી સાચવવાનો હોય છે. એમાં અભ્યાસક્રમનું આયોજન, પાઠ્યપુસ્તકને વિતરણની નોંધ, વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ, એટલે પરીક્ષા લેવાઈ હોય તે. અને એને ખાસ નોંધ રાખવાની કે ઉત્તરવહીઓ જે છે એને કોઈ દિવસ રદ્દીમાં વેચવી નહીં, કારણ કે તમે એને રદ્દીમાં વેચો તો એ કોઈના હાથમાં આવે, તપાસેલું હોય, આમ તેમ ઘણા બધા વિડીયો વાયરલ, ફોટા વાયરલ થાય, આ બધા વધારાના પ્રશ્નો ઊભા થઈ શકે છે. એટલે તમે એને વ્યવસ્થિત તપાસી અને એને નાશ કરવાનો છે 1 વર્ષ પછી. દૈનિક જે શિક્ષકની છે એને પણ એ રીતે સાચવીને 1 વર્ષ પછી નાશ કરવો. પ્રવાસ હિસાબની ફાઇલ છે. આ બધી બાબતો આ રીતે કરવાની છે. મુખ્ય શિક્ષકનું ઉત્તરદાયિત્વ છે કે શાળા દફતર એ શ્રેષ્ઠ વ્યવસ્થાપનનો અરીસો છે. તેમાં નોંધાયેલ માહિતી શાળાની પ્રગતિ દર્શાવે છે. તો આ રીતે આપણે, આ મુદ્દો ખૂબ મોટો છે, પણ આપણે 10 મિનિટના વિડીયોની અંદર આને સમાવેશ કર્યો. થોડું ઉપર છેલ્લી માહિતી અને આના ડિટેલ્સ વિડીયો દરેક રજિસ્ટરના આપણે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકીએ છીએ, તમે જોઈ શકશો. થેન્ક યુ વેરી મચ. અહીં આજનો આ વિડીયો પૂર્ણ કરીએ.